हेलो फ्रेंड्स, तमारुं स्वागत है मारी चेनल कृष्णा टेस्टी टेबल में। जो तमने लागे छे डूंगळीनुं शाक तो सामान्य होय छे, तो आजनो आ विडियो तमे आखो जरूर जोजो, कारण के आजे हूँ तमने बतावीश काठियावाड़ी स्टाइल में एवं भरेलू आखी डूंगळीनुं शाक जेनो स्वाद तमे एकवार चाखशो एटले तमे वारंवार बनावशो। तो चालो शरू करिए आजनी एक नवी मजेदार रेसिपी। तो अहींया शाक बनावा माटे मैं अहींया 10 થી 12 नानी नानी डूंगળી लीधी छे। डूंगળીને હું ઉપરનો અને નીચેનો ભાગને હું કાપી લઈશ અને વધારાના ડુંગળીની ફરતે જે ફોતરાનો અથવા સ્કિનનો ભાગ હોય તેને પણ કાઢી લેશું। તો અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ડુંગળીનો ઉપરનો ભાગ વધારે કપાઈ ન જાય, નહીતર તમે જ્યારે શાક બનાવશો ત્યારે તેના પડ છૂટા પડી જશે। તો આ રીતે હું બધી જ ડુંગળીને રેડી કરીને તૈયાર કરીશ। તો મોટા ભાગે બધા ડુંગળીને સીધી શાકમાં જ નાખી દે છે, પણ આપણે અહીં આપણી કાઠિયાવાડી સ્ટાઇલમાં પરફેક્ટ ટેસ્ટ મેળવવા માટે આ નાની ટ્રીક કરવી ખૂબ જ જરૂરી છે। તો હું અહીંયા પ્રેશર કુકરમાં 1 ચમચી તેલ એડ કરી ચપટી હિંગ ઉમેરી ડુંગળીને એડ કરીશ। 1 થી 2 મિનિટ માટે હું સાતળી લઈશ। અહીંયા ડુંગળી થોડી સતળાઈ જાય એટલે તેમાં અડધો ગ્લાસ પાણી એડ કરી ઢાંકણ ઢાંકી હું હાઈ ફ્લેમ પર એને હું એક વિસલ કરી લઈશ। અહીંયા તમે કુકર થોડું ઠંડુ થાય પછી જુઓ આપણી ડુંગળી સરસ રીતે કૂક થઈ ગઈ છે। તો આપણે તેને સાઈડ કરીશું। તો અહીંયા આપણે બીજી સામગ્રી તૈયાર કરવા માટે અહીંયા અડધો વાટકી મેં તલ લીધા છે, તેને હું મિક્સર જારમાં એડ કરી ફાઇન પાવડર જેવા હું તૈયાર કરીશ। તે જ રીતે અહીંયા આપણે અડધી વાટકી જેટલા શિંગદાણા, તે જ રીતે અડધી વાટકી જેટલી બેસન સેવ અથવા ગાંઠિયાને મિક્સર જારમાં એડ કરી ફાઇન પાવડર આપણે તૈયાર કરીશું। અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, બધી સામગ્રીને અલગ અલગ રીતે ક્રશ કરી અને તૈયાર કરવાની છે। અહીંયા શાક બનાવવા માટે સ્પેશિયલ મસાલો બનાવીશું। તો તેના માટે મેં અહીંયા થોડા ટુકડા તજના, 7 થી 8 મરી, 4 થી 5 લવિંગને મિક્સર જારમાં એડ કરી આપણે ફાઇન પાવડર તૈયાર કરીશું। હવે ફરી તે જ મિક્સર જારમાં આપણે એક મોળું મરચું, 7 થી 8 લસણની કળી, આદું એડ કરી આપણે પેસ્ટ બનાવીને તૈયાર કરી લેશું। ફરી આપણે તે જ મિક્સર જારમાં 200 ગ્રામ જેટલા ટામેટાની હું અહીંયા પ્યુરી કરી અને તૈયાર કરીશ। તો અહીંયા શાક વઘારવા માટે મેં કડાઈમાં 4 થી 5 ચમચી જેટલું તેલ લેશું। તો અહીંયા આપણે કાઠિયાવાડી સ્ટાઇલમાં શાક બનાવી રહ્યા છે એટલે તેલનું પ્રમાણ આપણે વધારે રાખીશું। તો થોડું એવું તેલ ગરમ થાય એટલે તેમાં આપણે સૂકી દ્રાક્ષને લેવાની છે, જો હોય તો લેવાની, ના હોય તો તમારે સ્કીપ કરવાની છે। થોડી વારમાં જ તે તળાઈ જશે અને ફૂલી જશે। આપણે અહીંયા દ્રાક્ષ તળતી વખતે ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે। જો તમે હાઈ ફ્લેમ પર તળશો તો તમારી દ્રાક્ષ બળી જશે। અહીંયા દ્રાક્ષ તળાઈ અને ફૂલી ગઈ છે તો આપણે તેને કાઢી લેશું। તે જ રીતે આપણે કાજુના થોડા ટુકડા જો હોય તો લેવાના, ના હોય તો સ્કીપ કરવાના। તો 7 થી 8 જેટલા કાજુના ટુકડાને હલકા ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તળી લેશું। હવે આપણે તે જ તેલમાં તજ, લવિંગ અને મરીનો પાવડર કરીને રાખ્યો હતો તેને એડ કરીશું। તેમાં તરત જ આપણે આદુ, મરચાં, લસણની પેસ્ટને એડ કરી થોડીક વાર માટે પેસ્ટને સાતળી લેશું। તો અહીંયા 1 મિનિટ જેવું થાય એટલે આપણે તરત જ આપણે તેમાં તલના પાવડરને નાખી દેવાનો છે। અહીંયા તમે તલને 2 થી 3 ચમચી પણ યુઝ કરી શકો છો, ના લેવો હોય તો સ્કીપ પણ કરી શકો છો। તો અહીંયા આપણે તલને 1 થી 2 મિનિટ માટે સાતળી લેશું। 1 મિનિટ જેવું થાય એટલે આપણે તરત જ તેમાં ટોમેટો પ્યુરીને એડ કરીશું, સાથે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરીશું અને ટામેટાની પ્યુરીમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે સાતળી લેશું। તો લગભગ 4 થી 5 મિનિટ જેવું આપણે ઢાંકીને રાખીશું। તો અહીંયા 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને ટામેટાની પ્યુરીમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે। તો હવે તેલ છૂટું પડી જાય એટલે આપણે તેમાં મસાલા કરીશું। તો અહીંયા હું
કાશ્મીરી લાલ મરચું યુઝ કરી રહી છું. જો તમારે વધારે તીખું જોઈએ તો તમે રેગ્યુલર મરચું પણ યુઝ કરી શકો છો. તો 2.5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું, 1/2 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું. અહીંયા તમારે જો ગરમ મસાલાનો યુઝ કરવો હોય તો 1/2 ચમચી જેટલો ગરમ મસાલો પણ એડ કરી શકો છો. આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો મસાલામાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. તો આપણે જે પાવડર કરીને રાખ્યા હતા, જેમ કે સિંગદાણાનો પાવડર અને બેસન સેવનો પાવડરને એડ કરી આપણે સરસ રીતે મિક્સ કરીશું. હવે આપણે ગ્રેવીમાં રસો કરવા માટે મેં અહીંયા 1.5 થી 2 કપ જેટલું પાણી એડ કર્યું છે. તમે તમારા જે રીતે રસો વધારે ઘાટો કે પતલો કરવો હોય તે રીતે તમે પાણી એડ કરી શકો છો. તો હું અહીંયા 2 કપ જેટલું પાણી એડ કરું છું અને સરસ રીતે મિક્સ કરીશ અને થોડું એવું તેલ છૂટું પડે ત્યાં સુધી હું કૂક થવા દઈશ. લગભગ 3 થી 4 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણી ગ્રેવીમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો. તો તેલ છૂટું પડવા લાગે એટલે આપણે જે ડુંગળીને બાફીને રાખી હતી તેને એડ કરીશું. કાજુ અને દ્રાક્ષને તળેલા હતા તેને પણ એડ કરીશું અને બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરીશું. હવે આ સમયે તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, ગ્રેવીને તમારે ટેસ્ટ કરવાની છે. જો તમારે ગ્રેવીમાં મીઠું ઓછું હોય તો આ સમયે એડ કરી મિક્સ કરી અને 2 થી 3 મિનિટ માટે આપણે ફરીવાર કૂક થવા દઈશું. હવે અહીંયા આપણે ટામેટાની ખટાશને બેલેન્સ કરવા માટે મેં અહીંયા જેગરી પાવડરનો યુઝ કર્યો છે. તમે ખાંડ અથવા ગોળ પણ યુઝ કરી શકો છો. તો 1 ચમચી જેટલો જેગરી પાવડર, ઉપરથી આપણે લીલા ધાણાને પણ સ્પ્રિંકલ કરી બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરીશું. તો આપણું અહીંયા કાઠિયાવાડી સ્ટાઇલમાં આખરી ડુંગળીનું શાક તૈયાર થઈ ગયું છે. આ શાકને તમે બાજરીના રોટલા, રોટલી અથવા પરાઠા સાથે બહુ જ સારું લાગે છે. તો તમને આજની મારી આ રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, તમે કયા શહેરમાંથી મારો વિડીયો જોવો છો એ પણ મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી વધારેમાં વધારે શેર કરજો. અને હા, તમને મારો આ કાઠિયાવાડી સ્ટાઇલમાં આખી ડુંગળીનું શાક જરૂર ટ્રાય કરજો. તો થેન્ક્સ ફોર વોચિંગ.